ઉગમેશ્વર હરિર સાગર દેવની જય, સોનલ માતની જય, ભવતારણ ભોજલ પીરની જય, બચુરામ બાપાની જય, જયંતિરામ બાપાની જય, ભક્તોના વેરુ દાદા રામદેવજી મહારાજની જય, લીલા બાપાની જય, अपने मात पिताની જય, सबके कज गुरु महाराजની જય, सत सनातन धर्म की उगम फौजनी जय। ओम नमः पार्वती पति हर हर महादेव हर हर। तो प्रथम वंदन पूर्ण प्रेम थी सद्गुरु स्वरूप साकार, नमो नमो निज नाम ने जे निर्गुण निराकार। तो सद्गुरु नी करुणा थकी उपनिवा निरमण ज्ञान, शुद्ध चैतन्य तुरीयाप दे रहे निरंतर ध्यान। तो ध्यान मूलम गुरु जी ने मूर्ति, पूजा मूलम गुरु पद, मंत्र मूलम सद्गुरु संतना एक वाक्यो, मोक्ष मूलम केवल गुरु कृपा। गुरु कृपा तब पाइए बनी रही गुरु चरण दास, आपा पणु अड़गू करी सोड़वी सगड़िया। ये प्रथम पूजू मारा सद्गुरु देव, अखंड ने आराधवा। प्रथम पूजो मारा सद्गुरु देव, अखंड ने आराधवा। कौड़ी जोया में तो पिंड में हे ब्रह्मांड, तो हमने साथ ओहम उठे सोहम बैसे रे, सुनमा जईने समाय। ए ओहम बैस उठे सोहम बैसे रे, सुनमा जईने समाय।
21,600 પડે રે પ્રવાહિકોને મળીને પાછા જાય અખંડને આરાધવા પ્રવાહિકોને મળીને પાછા જાય અખંડને આરાધવા પ્રથમ પૂજું મારા સદગુરુદેવ અખંડને આરાધવા થોડી જોયા મેં તો પિંડને બ્રહ્માંડને સાધવા એક અખંડ ચૈતન્યનો રે હરી રહ્યું છે હે ભરપૂર એક અખંડ ચૈતન્યનો રે હરી રહ્યું છે ભરપૂર જીવ ઈશ્વર કુટસ્થ બ્રહ્મનું રે એ ચારેયનું એક અખંડને આરાધવા એ ચારેયનું એક અખંડને આરાધવા પ્રથમ પૂજું મારા સદગુરુદેવ અખંડને આરાધવા પોળી જોયા મેં તો પિંડને બ્રહ્મને નવ સોહમની ઉપરે રે દસમો સોહમ સાર નવ સોહમની ઉપરે દસમો સોહમ સાર કુલાટ ચક્ર ને ભેદ તારે કરજો નિજ રે રૂપનો વિચાર અખંડને આરાધવા કરજો નિજ રે રૂપનો વિચાર અખંડને આરાધવા પ્રથમ પૂજું મારા સદગુરુદેવ અખંડને આરાધવા થોડી જોયા મેં તો પિંડને બ્રહ્માંડને સાધવા પરા પશ્યંતી મધ્યમારે વેખરી જે કહેવા પરા પશ્યંતી મધ્યમારે વેખરી જે કહેવા અનુપમા આવી મળે રે ત્યારે આત્મ દર્શાય અખંડને
ત્યારે આત્મ રૂપ ખંડને પ્રથમ મારા સદગુરુ દેવ ખંડને આરાધવા ઓળી જોયા મેં તો મને ખેતરી ભૂતરી અગોચરી રે જાતરી જેનું નામ ખેચરી ભૂચરી અગોચરી જાતરી જેનું નામ ઉન મુનિએ દર્શે ખરો રે આદિ કરતા તેરો રે ખંડને આરાધવા આદિ કરતા કેરો રે ખંડને આરાધવા પ્રથમ પૂજું મારા સતગુરુ દેવ ખંડને આરાધવા થોડી જોયા મેં તો ખંડને પદ્માસન વાળીને રે પ્રણવ રૂપે પદ્માસન વાળીને રે પ્રણવ રૂપે નિર્વિકલ્પ નિશાન મારે સંકલ્પ વિકલ્પનો લય થાય ખંડને આરાધવા સંકલ્પ વિકલ્પનો લય થાય ખંડને પ્રથમ પૂજું મારા સદગુરુ દેવ ખંડને આરાધવા હોળી જોયા મેં તો પિંડને બ્રહ્માંડ અમને કેવલ્ય મુક્તિ પામ્યો રે રૂપ રૂપમાં સમાન કેવલ્ય મુક્તિ પામ્યો રે રૂપ રૂપમાં સમાન કહે ગણપત ગુરુ ગમ મળે રે ત્યારે કારજ સિદ્ધ રે ખંડને આરાધવા સઘળા કારજ સિદ્ધ રે ખંડને આરાધવા પ્રથમ પૂજું મારા સતગુરુ દેવ ખંડ
જોયા મેં તો પિંડ ને બ્રહ્માંડ હમને આજે આપણે લીલા બાપાની નિર્વાણ તિથિ નિમિત્તે આપણે બધા તમે બધા મળ્યા છીએ. આપણને આજ બધાને ગુરુ ગુણ ગાવાનો એક અનેરો લાભ મળ્યો. એ પણ એક પરમાત્માની પરમ કૃપા કહેવાય. નિમિત્ત કોઈ પણ હોય, પણ જ્યારે સંતોનો સમાગમ મળ્યો, બધા ભક્તો ભેળા મળીને ગુરુ ગુણ ગાય, પરમાત્માના ગુણાનુવાદ ગાય, એ દિવસ અનેરો કહેવાય. પછી તિથિ તારીખ કોઈ પણ હોય, પણ જે દિવસે આપણને ગુરુ ગુણ ગાવાનો લાભ મળે ને, એ દિવસ આપણો આનંદનો ઉત્સવ સમાન અને ધન્ય કમાઈ કહેવાય. ધન્ય એના પરિવારને તે પોતાના પિતાશ્રીની તિથિ નિમિત્તે બધાને મેળવી પરિવાર સહિત આ લાભ લે અને લેવડાવો, એના ને એના માવતરની બાબા ધન્યવાદ. એ પણ એક ગુરુની કૃપા જ કહેવાય મારા બાપ. એટલે ગોવિંદભાઈ અને બધા મંડળના ભાવથી આપણે તમે મળ્યા. બસ આપણે ગુરુના ગુણ જ ગાવાના, બીજું કંઈ કરવાનું નથી. આમાં મોટી બહુ આવડતની જરૂર નથી, કારણ કે આપણા સંતો, આપણા શાસ્ત્રો, વેદના વિધાનો, સર્વે ભજનાનંદી પુરુષોનો મત છે કે જેટલા દેવી દેવતા ભગવાનના અવતારો થયા, જેટલા યુગ પુરુષો થયા, બધાએ ગુરુના ગુણ જ ગાયા. અમારા ગુરુનો મહિમા કર્યો. કારણ કે ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ કોઈ ધર્મ નથી, ગુરુ કોઈ કર્મ નથી, ગુરુ કોઈ વસ્તુ નથી, ગુરુ પદાર્થ નથી, ગુરુ નામ નથી, ગુરુ રૂપ નથી. ગુરુના આપણે કેવળ કહેવું હોય તો પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ કહેવાય. ગુરુનો કોઈ નાત જાત વર્ણ વ્યવહાર કંઈ હોતું નથી. મારા હાવ નજીકથી કહું તો ગુરુ એટલે આપણો આત્મા. ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તાર, દાસ ભરતના સ્વામી ભજલ પ્રભુ નિરાધારના આધાર. જ્યારે આપણા બધાએ આધાર સુધી જાય, તારે જે આધાર બની જાય, નિરાધાર આધારિત તત્વ, એ ગુરુ મારા બાપ. એટલે જેટલો પણ ગુરુનો મહિમા કરો એટલો ઓછો મારા બાપ. ગુરુ આપણને શું આપો છો? નામ આપો. હવે આપણને એમ થાય કે નામ તો આપણને ફૈબાએ આપ્યું ને, પણ માની કુખમાંથી જન્મ્યો હતો, દેહ હતો. પણ જે ગુરુના મુખમાંથી જે શબ્દ પ્રગટ્યો ને, એનું નામ આપણને ગુરુએ આપ્યું. એ આત્માનું નામ છે. એટલે મનુષ્ય દેહમાં બે વખત જન્મ થાય. એક માની કુખમાંથી આપણો દેહ જન્મ, અને ગુરુના મુખમાંથી આપણા આત્માનું પ્રાગટ્ય થાય. એને જન્મ્યો ના કહેવાય, પણ આત્માની ઓળખાણ થાય. ગુરુના શબ્દથી આત્મા ઓળખાય. અને જે આપણને દેહના શબ્દ જે આપ્યો, જે આપણને સગન મગન જે કંઈ આપ્યો, કક્કા બારકડીનો અક્ષર, એનાથી એક દેહની ઓળખાણ. અને દેહ કર્મ કરહ, દેહનો ધર્મ મારે કંઈ લેવા દેવા નથી. ધર્મ તો ન્યારો છે કર્મથી. આપણે જે માનીશી, કર્મ કરીશી, એને ધર્મ માની, એ ધર્મ નથી. ધર્મ તો બધાથી ન્યારો. ધર્મ નિરંતર. ધર્મ કોઈ ક્રિયાકર્મમાં આવતો નથી. ધર્મ ઈશ્વરનું શુદ્ધ સ્વરૂપ છે મારા બાપ. એનો સત્ય સનાતન કહેવાય, નિજ આત્મા કહેવાય. એટલે આપણે કરીએ કર્મ ને માનીએ ધર્મ, પણ એ માન્યતાના ધર્મ એ આનાથી કંઈક નોખા અમારા બાપ. જે ધર્મને લઈને
જે પહેલા જ થકી 5 કરોડ તર્યા, જે ધર્મ થકી હરિચંદ્રથી 7 કરોડ તર્યા, જે ધર્મ થકી ધર્મરાજા થકી 9 કરોડ તર્યા, જે ધર્મે બલિરાજાથી 12 કરોડ તર્યા. આજે 5 હાથા 9 12 ગણાય જે દેવતાઓ, એ ધર્મ દરેકનો આત્મા મારા બાપ. નામનો ધર્મ કીધો. જે આપણા ગુરુએ આપણને નામ ઓળખાયું ને એ નામ ધર્મ છે. અને જીવણ બાપાના 18મા ગુરુ મળ્યા તરત નક્કી થયું અને એને કીધું કે નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સોતા, જાગ્રત નગરીમાં ચોરના લૂંટે જખ મારેગા જમતું થા. પહેલા તો આપણે આ દેહના આપણું રૂપ માની, રૂપ દેહ આપણું રૂપ છે, પણ દેહમાં રહેલા આપણે કોણ છીએ એ આપણને ખબર નથી. આપણે નાતી જાતિ જે કંઈ આપણને જગતે મનાયું હો એ માનેલી વસ્તુ હો, એ આપણું સ્વરૂપ નથી. સ્વરૂપ તો કોને કહેવાય? માનો કે હાકરનું સ્વરૂપ ગળપણ છે, ફૂલનું સ્વરૂપ સુગંધ છે, એમ આપણું સ્વરૂપ શું? તો આપણું સ્વરૂપ આત્મા છે. એ આત્માની ઓળખાણ કરાવનાર ગુરુ મળીને સદગુરુ કહેવાય. બાકી ગુરુ તો જન્મતા આપણા મા બાપ એ આપણા ગુરુ જ છે. પછી આપણા વડીલો પણ ગુરુ જ કહેવાય. વળી આપણું દેહનું નામ પાડ્યું એ પણ ગુરુ કહેવાય. વળી સુયાણીએ દેહ ચોખ્ખો કર્યો એને ગુરુ કહેવાય. વળી અક્ષર જ્ઞાન સ્કૂલમાં આપો સાહેબ એ પણ ગુરુ કહેવાય. વળી આ ધર્મનું જે આપણને જ્ઞાન આપ્યું ધર્મ પણ ગુરુ કહેવાય, ધર્મ ગુરુ કહેવાય બધા. પણ આત્માના ગુરુ સદગુરુ મળી જાય તો નિવેડો આવો મારા, તો નિવેડો આવો. એટલે અહીં શું કે ભજનના મહાત્મા ગણપતિ મહારાજ કે પ્રથમ પૂજું મારા સદગુરુદેવ, અખંડને આરાધવા. આપણે કોનું આરાધન કરવું? અખંડનું. અને એક વખત અખંડનું આરાધન થઈ ગયું પછી આપણે ફેર બીજી કોઈ ભક્તિ કરવી જ ના પડે. અખંડની આરાધના એટલે આત્માની ભક્તિ, જેને નિજ ભક્તિ કહેવાય. નિજ ભક્તિ કોઈ વિલ્લા જાણે, જુગ જુગ કરત કમાય, અબ મન ચેત મેરે ભાઈ. પોતાની ભક્તિ, આત્માની ભક્તિ. બીજાનું આપણે કરીને કર્મ, એને કર્મ કહેવાય, એનું ફળ મળે. અને જે આત્માની ભક્તિ છે ધર્મ કહેવાય, આપણું કર્તવ્ય કહેવાય, આપણી ફરજ કહેવાય, આપણો ધર્મ કહેવાય. એને કોઈએ નિજ ધર્મ કીધો, કોઈએ નિજિયા કીધો, કોઈએ વડો કીધો, કોઈએ જૂનો ધર્મ કીધો. એ આત્માની જ વાત છે મારા બાપ, નામની જ વાત છે. એટલે પ્રથમ પૂજું મારા સદગુરુદેવ, અખંડને આરાધવા. ખોડી જોયા મેં પિંડ ને બ્રહ્માંડ, સોહમને સાધવા. સોહમ એટલે કોઈ આલિયા માલિયાની વાત નહીં. સોહમ આપણો આત્મા. આત્મસાત કરવા માટે મેં સદગુરુની આરાધના કરી. ગુરુ મળે તો જ આત્મસાત ઓળખાવો. બાકી આપણે બધું કાળી ચૌદસ સુધી ભૂત સાધવાય જઈ, કોઈ દેવ સાથ, કોઈ બીજું સાથ, ત્રીજું સાથ. પણ આત્મસાત એ ગુરુ મળે તો ખબર પડે કે આત્મસાત શું. એટલે આત્મસાત કરવા માટે ગુરુગમની દ્રષ્ટિની જરૂર છે. દ્રષ્ટિ ફેરવવાની છે, બહારથી કંઈ કરવાનું નથી. જેટલા સંતોએ ભક્તિ કરી અંદરથી જ કરી. અને એની એ સાનકાવી મૂકીને જાય ને કે ચંદ્ર સૂરજ કો ચલતા ના ડેઠા, વધતી ના ડેઠી વે, હરિજન સંતોને બધતા ના ડેઠા, એવો કુદરતનો ખેલ. હમણાં આપણે પીપળીમાં સવારામ બાપા થઈ ગયા. એને આ કઈ રીતે ભક્તિનો આપણને પ્રકાશ પાડ્યો કે શ્વાસોશ્વાસ સમરણ ચલે, નહીં પુણ્ય નહીં પાપ, પૂર્ણાનંદ પ્રગટ હોય વિના મંત્ર કો જાપ. જામાં કોઈ બાર લેવાની જરૂર નહીં. આ શ્વાસોશ્વાસ સમરણ ચાલે એ કુદરતનું જ સમરણ શકે. જો ખાલી દ્રષ્ટિ જ ફેરવવાની, ગુરુની દ્રષ્ટિ જ મેળવવાની. જેમ દૂધ તો છે ને દૂધમાં ઘી છે, પણ આમ ગમે વાના કરો બહારથી, ગમે એટલા ગાયત્રી મંત્ર બોલો, ગમે એટલા વાના કરો, તમે ઘી નીકળે. પણ જો એમાં મેળવણ પડી જાય ને સીબું ઢંકાઈ જાય તો આગળ ગતિ થાય ને. દૂધમાંથી દહીં થાય, માખણ થાય,
કે સુધીની આપણે બધા જાણી બાલી પ્રક્રિયા. એમ શ્વાસોશ્વાસ આપણા અંદર ચાલી રહ્યું હોય એમાં ગુરુગમનું મેળવણ મળે તો આમાં જામો પડ્યો હોત મારા બાપ, તો જામો પડ્યો. બાકી ઠાલું રવૈયો ફરે તો પાણીમાં રવૈયો ફેરવો તો માખણનો થોડો નીકળે મારા બાપ. દૂધમાં મેળવણ પડે તો મેળ ખાય મારા બાપ. એમ પાણી વલોવે કે આમાં ઘી ના થાય મારા બાપ, મેળવણ ના નખાય. એટલે બાલ્યાજી ઉતામા કરી એનાથી મોક્ષ મુક્તિનો માર્ગ મળતો નથી, પાર પડાતો નથી, કર્મના કરજમાંથી છૂટાતું નથી. આપણે જન્મતા હોત કેટલાક કર્મના કરજ લઈને આવ્યા, અનંત જન્મોના કર્મ. મહાપુરુષો તો એવું કહે કે જો આપણે દ્રષ્ટિ કરી તો હિમાલય જેટલા કર્મ કરતા કરતા આપણે ઢગલા કર્યા. હવે આ કર્મના ખડકલા ખાલી કેવી રીતે થાય? એટલે મહાપુરુષો કે આ કર્મના કરજમાંથી છૂટવું હોય તો રણછોડરાય રૂપ સદગુરુ મળી જાય અને આ નામ ભજનની ચિનગારી મળી જાય, બ્રહ્મગ્નિ પ્રજ્વળ, તો બધા કર્મના કરજમાંથી છૂટાયું. બાકી વાતો કરવાથી તો બાલ્યા વાના કરવાથી કર્મના કરજમાંથી છૂટાતું નથી. મા બાપનું કરજ તો કદાચ આપણે મા બાપની સેવા કરી અને એના આશીર્વાદ મળી જાય તો છૂટી જવાય. પણ આ પ્રકૃતિના કરજ છે આપણા માટે, સૂર્યનું, ચંદ્રનું, પવનનું, પાણીનું, પૃથ્વીનું, દેવી દેવતાના, ઋષિ મુનિઓના, વળી આ પરમાત્માનું, ભગવાનનું, જેટલા બધા આપણા માટે કરજ છે. આ બધાય કરજમાંથી છૂટવું હોય તો ગુરુ મહારાજ જે બતાવે આપણને લક્ષ્ય, નામનું ભજન કરો તો આ કરજમાંથી છૂટાયું. કમાઈ કરવી પડે અને કમાઈ કરવા માટે જ મનુષ્ય દેહ, પણ કમાઈ કરવાની ખબર ગુરુ મળે તો થાય. આપણે બાલી કમાઈ માયાની કરી અને માયાની કમાણી તો અહીં પડી રહી, હારે તો આવતી નથી કઈ. હારે શું આવો એ આપણને ખબર નથી બસ. એટલે આ શરીરથી આપણે જે કંઈ ઉધામાં કર્યા એ બધા જે આપણે ફળશ્રુતિ રૂપે પામ્યા, કદાચ માલ મિલકત, કદાચ ગમે એટલું આખું જગતનું ધન કમાઈ, પણ એ તો અહીં પડ્યું રહેવાનું, ભેડું કઈ આવવાનું નથી. એટલે આત્માનું ધન ઓળખો, આત્માનું ધન થયું પોતાનું ધન. પેલા જનક રાજા ન સપનું લાગ્યું અને સપનામાં ભિખારી થઈ ગયા. ભિખારી થઈ ગયા એટલે સદાવત દાળિયાનું મળ્યું, એમાં ઠેસ આવીને પડી ગયું અને એમાં જાગી ગયા પોતે. તારો સડી પોકારવા માંડ્યા, કારણ કે રાજા તો હતા પોતે. એટલે જનક રાજાનો મનોમન પ્રશ્ન થયો કે આ સડી પોકારણ જે હું રાજા છું એ હાચો કે હમણાં ભિખારી થયો એ સપનામાં હાચો? પણ આનું મોગમ રાખીને આપણે બધા વાત જાણી, કષ્ટાવક્ર મળ્યા અને એને આનો ખુલાસો કર્યો કે જનક રાજા, તું જે રાજા બન્યો એ ખોટું અને ભિખારી થયો એ ખોટું. હાચું જ કંઈક ગુરુ સદગુરુ મળે તો બતાવો હાચું શું એ બરાબર. કારણ કે રાજા નામના પૂતળા તો કેટલાય જતા રહ્યા રાજ કરીને. પછી ભિખારી પણ તો આપણે સપના પછી જાગ્યા તરત જતું રહ્યું, એના માટે કંઈ ના કરવું પડે. પણ હાચું શું? જનક રાજાનો પરસેવો વળી ગયો કે આમાં કંઈ તારું નથી. જનક રાજાને કે જેટલું માને, સ્ત્રી તારી નથી, રાજ તારું નથી, આ શરીરે તારું નથી. જનક રાજા એમ કે સમજી ગયો કે આપણું કંઈ નહીં, પછી શું કરવું? મેં પુણ્ય કરવા માંડ્યો, દાન કરવા માંડ્યો. વળી પાછા ગુરુ મહારાજને ખબર પડી કે આને થોડુંક સમજાણું, થોડુંક ફેરમાં સમજાણું કે જનક રાજા આ તું બધાને શું કરે કે ગુરુ મહારાજ તમે કહો ને કશું આપણું નથી. આ બધું દાન પૂર્ણ કરવા માંડ્યું બધું. કેમ? તો હું તારો ગુરુ મને શું આલીશ? તે ગુરુ મહારાજ તમે તો જે માગો એ તન મન ધન તમારું જ છો, રાજે તમારું. એટલે જનક રાજા કે ભાઈ રાજ તારું હોય તારા, તું જન્મેલો તો તે દીએ રાજ હતું અને કદાચ તું નહીં હોય તે રાજ રહેવાનું. આ સ્ત્રી કે તો સ્ત્રી એ તારી નથી, તારી સત્તાથી સ્ત્રીને જ જીવન જીવતી, એનું જીવન કોઈ કુદરત બીજું ચલવો ટૂંકમાં.
આ જગતમાં કોઈ પણ વસ્તુ નથી જે તારી સત્તાથી હાલતી હોય. તો કે તારું મારું શું ગુરુ મહારાજ, ક્યાં દઉં ક્યાં દિલાવું, कुछ नहीं तेरा, शीश काट के दे दो गुरुजी तो भी तेरा तेरा. તો કે આ તારો જે શ્વાસ રહ્યો ને શ્વાસ, એ તારો મન ભજન કરવા બસ. અને ખરેખર કુદરતે આપણને જે શ્વાસ આલ્યા ને મારા બાપ, એ હાથી કમાઈ ટૂંકમાં. અને ગુરુએ શ્વાસાની આપણને સુમરણી આપી. કર શ્વાસ કી સુમરણી જપ અજંપા જાપ, પરમ તત્વનું ધ્યાન ધરો તો સોહમ આપો. એ સોહમ પરોઈ લે પવન મેં, બાંધી લે મેર સુમેળ, ब्रह्मगांठ हृदय धरी स्मित माला फिर. ये माला नीज श्वास की फिरेगा कोई दास, 84 पटके ने कटे कर मको. श्वासो श्वासे स्मरण करो, એ તમારી કમાઈ છે, બીજી કોઈ કમાઈ નથી. અને એ કમાઈથી જ આપણે આપણને ગુરુ કેવી રીતે મળ્યા મારા બાપ? કંઈક પૂર્વનું હતું તારે મળ્યા ને. અને મનુષ્યમાં જ ગુરુ મળે, બીજી યોનિમાં ગુરુ નથી મળતા. તો આપણને ગુરુ મળ્યા એનું પ્રમાણ શું? કે મળ્યા હોય ને મળશું પૂર્વજન્મની પ્રીતે, નવા ખાતા નહીં ચડે જુગો જુગની રીતે. આપણને આ જન્મમાં ગુરુ મળ્યા એનો અર્થ કે આપણે પૂર્વે મળ્યા હતા એટલે મળ્યા. અને જોવો ને મારા ને તમારા, હા, એક ટૂંકા સમયમાં એકબીજાના છે પ્રેમ થઈ જાય, પ્રીત થઈ જાય. નકર જગતમાં આખું મોહનો શબ્દો ચડ્યું, મતલબ વગર કોઈ કોઈને બોલાવતું નથી. અને ગુરુ શિષ્યનો નાતો તો જોવો મારા બાપ. એટલે આ જગતમાં ગુરુથી અધિક જગતમાં કંઈ મળવાનું મેળવવાનું રહેતું નથી. એટલે સંત સગા કા ગુરુ સગા, અંતે સગા શ્રી રામ, તુલસી इस संसार में तीन थोड़ विश्राम. આ વિશ્રાંતિના 3 ઠેકાણા. પ્રથમ પૂજો મારા સદગુરુ દેવ, અખંડને આરાધવા. અખંડ આપણો આત્મા, એનું ભજન કરવા માટે ગુરુની જરૂર છે મારા બાપ. ગુરુની જરૂર એટલે ગુરુગમ દ્રષ્ટિની જરૂર છે. એટલે મારા બાપ ખોડી જોયા પિંડને બ્રહ્માંડ સોહમને સાધવા. પણ કે ઓહંગ ઉઠે સોહમ બેસે, સુનમાં જઈ સમાય. તો આપણો એ શ્વાસ આપણે લઈશી અને મૂકી, એ ક્યાં હમાવાનો હો? કે શૂનમાં. તો શૂન ક્યાં થાય? તો જે આપણને ગુરુએ લક્ષ્ય આપ્યું ને તુહી, એ તુહીમાં જઈને હમાઈ જાય. આ હું ન હમાવાનું ઠેકાણું તુહી નામ તારણ ધરો કા, ધારણ નિવારણ કરેગા. અને જો દાદુ ભગતે કીધું કે તુહી કરતા તાંત બજાઈ, સાચું સ્મરણ કીનો, આ પિંજણમાંથી પ્રગટ થઈ દાદુ કે મન દર્શન દીનો. વળી બીજી રીતે સુન કઈ, તો આપણા અંદર જે શ્વાસ હાલી રહ્યો પ્રાણ, એ સહજ સુન છે. સહજ સુન કી માય પ્રેમ અંશ કા વાસા, નિર્ગુણ નિરાધારીના કબુ હોના હોગા નાસા. એટલે હવે કરમ ભરમ કો ત્યાગ દે, કર ગુરુની સેવ. એટલે મારા બાપ આ કરમ ધર્મની વાતો નથી. આ સદગુરુની શાનમાં આ નેઠો લગાવવાની જરૂર છે, ને લગાડવાની જરૂર છે. એટલે પછી કે એક અખંડ ચૈતન્યનું ભરી રહ્યું ભરપૂર. તો અખંડ ચૈતન્ય આ દરેકના કટોકટમાં જે ચૈતન્ય હાલી રહ્યો, એ અખંડ ચૈતન્ય. હવે એનું 4 રૂપમાં બતાવ્યા દર્શન. એક જીવ, ઈશ્વર, કુટસ્થ, બ્રહ્મ. જીવ એટલે આ દેહમાં હું છે એને જીવ કહેવાય, જ્ઞાની. પોતાનું જેનું જ્ઞાન નથી, પણ સચેતન, પણ પોતાનું એનું જ્ઞાન નથી, એને જીવ કહેવાય. જડે નથી પણ ચેતન છે, પણ જ્ઞાન નથી પોતાનું, એટલે જીવ દશા કહેવાય. વળી ઈશ્વર એટલે ઈશ્વર પોતાના જ્ઞાન છે, પણ માયાની અવધિ, માયાની અવધિ છે ઈશ્વરની. આ જેટલા ઈશ્વરના અવતારો થયા એ માયાની અવધિવાળા થયા ને ટૂંકમાં. એટલે તો જો ઈશ્વરના અવતારોને, જો રામ આવ્યા તો વનમાં જવું પડ્યું, કૃષ્ણને પાછી કેટલું બધું થયું બધું. આ માયાની આવરણમાં છે બધા. જીવ, ઈશ્વર, કુટસ્થ, બ્રહ્મ. કુટસ્થ એટલે
હવે એને કઈ લેવા દેવા નહીં. માનો કે આ સૂર્ય ત્યાં સૂર્યના પ્રકાશે કોઈ ચોરી કરે કે કોઈ સારું કાર્ય કરે, પણ એને કઈ લેવા દેવા નહીં. આ ગંગાની નદી હોય, કોઈ નાય, કોઈ ધોવા, વળી કોઈ ડાલ ડોલ જવા, પણ એ ગંગાને કઈ લેવા દેવા નહીં. એમ આ ધરતી છે, ધરતી માટે સારા કર્મ કરો, ખોટા કર્મ કરો, ધરતીને કઈ લેવા દે. આને કુટસ્થ પ્રેમ કહેવાય. એને કઈ લેવા દેવા નથી. એટલે એ કુટસ્થ બ્રહ્મ, જીવ ઈશ્વર કુટસ્થ બ્રહ્મ, અને બીજો બ્રહ્મ એટલે આપણો આત્મા. આ ચારેયનું એક જ નૂર એટલે પ્રકાશ. આ સ્વરૂપ ચારેયનું એક જ સ્વરૂપ છે. એ સ્વરૂપનું ભાન કરાવનાર સદગુરુ મળે ને મારા બાપ, તો આમાં આત્મસાત જડેવું મારા બાપ, તો છેડો જડેવું. પછી 9 સોહમ કે ઉપરે 10મો સોહમ સાર, કુલાટ ચક્રને ભેટતા કરજો નિજ રૂપનો વિચાર. હવે 9 સોહમ એટલે આપણે નવી ઇન્દ્રિયોમાં, માનો કે આપણે 2 આંખ છે, 2 નાક, મુખ, આગળ પાછળ આ 9 દ્વાર છે. હવે એના જે કાર્યો છે, આપણે જોવું, આંખે જોવું, કાને સાંભળવું, મુખે બોલવું, આ બધામાં ચૈતન્ય તો સત ને. પણ એ કુટસ્થ એ ચૈતન્ય રહ્યો ને, એ બધા મેઇન મુખ્ય ક્યાં છે કે આપણો આ જે 10મો સોહમ, જે આપણો પ્રાણ છે. હવે એ પ્રાણ નીકળી જાય તો બધા નવેન્દ્રિયોના વ્યવહાર થાય ના થાય ને. એટલે આ 9 સોહમની ઉપર નવેન્દ્રિયનો જે ચૈતન્ય દેખાય છે, આપણને વ્યવહાર દેખાય, પણ એનો સાર થયો આ 10મો સોહમ તમારો પ્રાણ. જે આપણામાં આવન જાવન થાય ને એ પ્રાણ કહેવાય. જે આપણે શ્વાસ લઈ અને મૂકી, એ પ્રાણ એ આપણું જીવન છે, અને એ પાછો જગજીવન છે. જો પ્રાણી એ જીવન, અને એ પાછું જગજીવન, આખા જગતનું જીવન છે. કુલાટ ચક્રને ભેદતા કરજો નિજ રૂપનો વિચાર. કુલાટ ચક્ર એટલે દેહધ્યાસ. આડી તાટી થઈ છે દેહધ્યાસની, નકર વસ્તુ તો પ્રગટ પડી છે, પણ આડું શું આવે? દેહ અને દેહના કર્મો. અને દેહધ્યાસ એટલો બધો આપણને થઈ ગયો દ્રઢ. આ દેહથી આપણે 5 જ તત્વનો દેહ હોવા છતાં કોઈ કે હું પુરુષ છું, કોઈ કે હું સ્ત્રી હોઉં. હવે પુરુષને સ્ત્રી એ નથી, એ તો દેહનો કાટ છે. વળી દેહમાં કોઈ કે બાળક છે, કોઈ કે જુવાન છે, કોઈ વ્રત છે. દેહ જન્મ કે હું જન્મ્યો, દેહ મરી જાય કે હું મરી ગયો. આ દેહધ્યાસ દ્રઢ થઈ ગયો. દેહ કાળો હોય તો કે હું કાળો છું, દેહ ધોળો તો કે હું ધોળો છું. આ અભ્યાસ થઈ ગયો. વળી દેહ ઉપર એને દાવો માંડ્યો, હું દરબાર છું, પટેલ છું. નાત જાતથી ન લાગી, દેહને જ લાગી ને. આ બધા કર્મો, હાથ કંઈ કામ કરત કે મેં કર્યું, આંખે જોવત કે મેં જોયું, કાને સાંભળ્યું કે મેં સાંભળ્યું. આ બધો જે અધ્યાસ થઈ ગયો આપણા અંદર, આ કુલાટ ચક્ર, એને ભેદતા કરો નિજ રૂપનો વિચાર. પણ હાથને હલાવવાવાળો કોણ? આંખમાં જોવાવાળો કોણ? કાનમાં સાંભળવાવાળો કોણ? આ શબ્દનો ઉચ્ચાર કરવાવાળો કોણ? એનો જો વિચાર કરો. આ દેહમાંથી ઘડીક તમે નોખા પડી જાવ તો દેહ શું કરશે તમારું કાર્ય? ખાલી આપણે એકદમ શાંત હોઈ ગયા હોય ગાઢ નિંદ્રામાં, તારા આનો આ દેહ હોય, આંખી ઉઘાડી હોય તો ભારતા નથી, કાન ઉઘાડા હોય તો સાંભળતા નથી. કંઈ આપણે બધાય સાધનો હોવા છતાં તમે એમાં નથી હોતા, હોઈ ગયા છો તો બધું હોઈ ગયું ને, બધું સાધન આપે. એટલે દેહના જે કાર્યો છે ને એ તમારા થકી, દેહ થકી તમે નથી. એવો નિજ રૂપનો કરો વિચાર, એમ કે. પછી આગળ આ દેહમાં 4 પ્રકારની વાણી બતાવી. પરા, પશ્યંતી, મધ્યમાં, વેખરી. હવે પરામાંથી શબ્દ પ્રગટ ઉઠ આપણા અંદર. વળી પશ્યંતીમાં પરવર, મધ્યમાં ઘાટ ઘડાય, અને વેખરીથીનો ઉદ્ધાર થાય. પણ આ 4 ક્રિયા કર્મના વાણી છે, બધી ક્રિયા વાણી, સાયા વાણી, કલ્પના વાણી. પણ એના અંદર એક અનુપમા, જો અનુપમા આવી મળે
તો આત્મ રૂપ દર્શાય. અનુપમા એટલે જેની કોઈ ઉપમા રહિત વાણી, જેના આપણે જ્ઞાનવાણી કહી, જેના આપણે આકાશવાણી કહી, જે કુદરતી કહેવાય, આપણે કુદરતી, જેમાં કોઈ ઘાટ ઘડાતો નથી. એ ચારેય વાણીથી પર જે કુદરતનો શબ્દ તમારા દરેકના શ્વાસાંદર હાલી રહ્યો એ અનુપમા. એને કોઈ ઉપમા અપાય નહીં. અનુપમા આવી મળે તો આત્મરૂપ દર્શાય. અને એના ભોજા બાપાએ કીધું કે સોહમ શબ્દની શાન ગુરુ ચરણે જાણી જાપ અજંપા જપતા મોક્ષણી પારી. વળી એક મહાત્માએ કીધું કે સોહમ સોહમ બોલે સર્વમાં, જોઈ લો જવાબમાં, સોતે હું શું ઓળખી લો આલાપમાં. આ પરા અનુપમા વાણી. અનુપમા એટલે એને કોઈ ઉપમા રહી જે પદ છે, ટૂંકમાં એ આપણા આત્માનું પદ છે. ઉગારામ બાપાએ એ પણ કીધું ને કે આ તમારા પુણ્યના પારખા, આમાં કોઈ ગુપતદાન દેજો, સર્વમાં શાંતિ તપ સોહમ તમારો આત્મા ઓળખી દેજો. આ અનુપમા વાત છે મારા. આની કોઈ ઉપમા અપાય ને આ લક્ષાર્થી વાત છે મહાપુરુષોની. એટલે આગળ કીધું ખેતરી ભૂતરી અગોચરી ચાચરી જેનું નામ. આ 4 પ્રકારની તાલુ મુદ્રા એ બધા યોગીઓ કરતા હોય બધા, પણ આપણે એમાં નહીં પડવું. આપણે તો અહીં સીધી 5મી વાત સમજી લેવાની કે ઉન્મુનિય દર્શે ખરો આદિ કરતા કેરો ઠામ. ન કાંઈ જીભના તારવામાં કંઈક તાલુ મુદ્રા કરતા હોય ને કાણા પાડતા ને બધું ઘણું બધું કરતા હોય લોકો. આપણે એમાં નથી પડવું, પણ જે ઉન્મુની ધ્યાન, જે તમને ગુરુએ સન્મુખ બેહાડી જે ભજનની રીત બતાવી ને, જે શ્વાસોનો સમરણ આ શબ્દનું જે તમને બતાવ્યું કે આ રીતે તમારો શબ્દ લેવાનું મેળવણ કરવું શ્વાસ આરે, એ ઉન્મુની ધ્યાન છે. ઉન્મુનિએ દર્શે ખરો આદિ કરતા કેરો ધામ. એ આ અખંડને આરાધવા, ખોડી જોયા મેં પિંડને બ્રહ્માંડ. અને ગુરુ વગર તમે આ શરીરમાં ગોતો દાંતમાં જડેવો, ત્યાં બ્રહ્માંડમાં જડેવો. આ પરમાત્મા જો કોઈ કાશીમાં, કોઈ મથુરા, કોઈ કેદાર, કોઈ બદ્રીનાથ, બધે ફરી વળ્યા, પણ કોઈને ક્યાંય આમ એમ થયું સપનામાં કે હો મને ભગવાન મળી ગયો. જગ્યાએ બધે તીર્થમાં જાત્રા કરી, જપ કર્યા, તપ કર્યા, વ્રત કર્યા, ઘણા પ્રકારના ઉધામાં કર્યા, પણ કોઈ ઠામ થઈને બેઠો કે હો મને ભગવાન મળી ગયો સપનામાં. વળી અંદર ઘણા તમે જો આંસુ એકીને કદાચ આંસુના નેતર જતા રહે તો અંદર આત્મા દેખાયું. આખું શરીર ખોલી નાખી દો તો આમાં ક્યાં આત્મા દેખાયો? હાડ માસના લોચા સિવાય શું આમાં? એટલે ગુરુ ગમે ખોજો રે એવો કટમાય. ગુરુગમથી ગોતો તો જડ્યો, અને ગુરુગમથી ગોતો તો આત્મા ક્યાં છે? કે શ્વાસમાં છે વાંચીને ખોજી લેવો ખાસ. ક્યાં મળશે? શ્વાસમાં મળશે. સવાસ, જેનો વાસ છે એટલે એને સવાસ કહેવાય. જો સવાસ, એનો વાસ રહેલો. અને ખરેખર આમ જોઈ તો આપણો શ્વાસા છૂટી જાય તો આ બોલન હારો ક્યાં જાય? આ નનામીમાં શું હોય? નામ નથી બોલતું કે ચમ કે શ્વાસ નથી એટલે નથી બોલતો. શ્વાસ હોય તો શબ્દ ઉઠે ને, નહીં તો શબ્દ ઉઠતો. આપણો દેહ માતાના ઉરમાંથી નીકળ્યો જ્યારે જન્મ્યો, તારા માનો નાયડો કાપ્યો, અને જેથી શ્વાસ લાગ્યો આના અંદર, પછી હરફ આવ્યો ને હું નકર ઉચ્ચાર. જો આ શબ્દ ના ઉચ્ચાર થયો હોય તો આપણે શું કરવું પડે? તો એના આપણે 5 મેઠું લઈને દાટી દેવું પડે ને. ત્યાં તો મરેલું બાળક છે તો. એટલે શ્વાસ વગર શબ્દ ઉઠતો નથી. શ્વાસ જાય એટલે આપણે ગયા, અને શ્વાસ આવ્યો એટલે આપણે આવ્યા. સમજી ગયા? તો શબ્દ આપણું પોતાનું સ્વરૂપ છે આત્માનું, પણ શ્વાસ વગર શબ્દ રહી શકતો નથી. શરીરમાં નથી રહેતો, શ્વાસમાં રહે. જો શરીરમાં શબ્દ રહેતો હોય તો મરદામે હોય ને મારા બાપ. અને એ ચૈતન છે પાછી, એને ચૈતન કીધું. બાકી આમ ચેતન કરી તો આમ ચેતન જડે એવો નથી ટૂંકમાં. પણ શરીરમાં
જ્યારે શ્વાસ લાગે પછી ચેતનનો આપણને અહેસાસ થાય, તારે આપણો પોતાનો અહેસાસ થાય. એટલે મારા બાપ પદ્માસન વાળીને પ્રણવ રૂપ કોઈ થાય. પદ્માસન એટલે પદ્માસન, જે ગુરુએ પદ ઓળખાયું આત્માનું, જે નામ ઓળખાયું, એમાં આસન એટલે સુરતા લગાવી, એમાં ધ્યાન કરો, એમાં મન લગાડો. ઉગારામ બાપાને કે પગ ખોડો હતો, હેરસાગર બાપાએ ઉપદેશ તો આપ્યો, પણ પછી કે બીજા દાડે મૂકવા છે ને એટલે કોઈ બાવર બોયડીની વાત કરતા હતા, પણ દાદાના આ ખટકા પદ્માસનની વાત, કે બાપા રાતે પદ્માસન વાળવાની વાત કરતા હતા, પણ મારો પગ ખોડો. એટલે યશાગર બાપાને એક બાજુ લઈને કે દાદા બધી વાત તમારી સમજો, પણ આ પદ્માસનમાં મારો પગ ખોડો. હું કેવી રીતે આસન વાળું? કે બેટા એ નહીં, તને જે મેં પદ ઓળખાયું ને આત્માનું, એમાં તારું મનનું આસન વાળજે. આ આસનની કઈ જરૂર પેલા આડો હોક અબો હોક એમાં કઈ લેવા દે. જે તને પદ ઓળખાયું હો એમાં તારે ધ્યાન કરવાનું, એ નામ પદ્માસન. પદ્માસન વાળીને પ્રણવ રૂપ જે થાય, આપણે જે મન છે ને, મન શરીરમાં જે માન્યું મન, એના પ્રાણમાં મૂકવું આપણે. કારણ કે મનસીમાંથી આવ્યું, પ્રાણમાંથી આવ્યું. દરેક વસ્તુ એના મૂળમાં મળે, બીજામાં મળતું નથી. દાખલા તરીકે મીઠાને ગાળવું હોય તો પાણીમાં ગળે, તેલમાં ગળે? તેલમાં ગળે ને. એમ મીઠાનું મૂળ શું હોય? પાણી. એમ મનનું મૂળ શરીર નથી, આ આત્મા છે, પ્રાણ છે, પ્રાણ. હવે પ્રાણ સંગી મન બને તો મન અમન થાય, તો આત્મસંગી થયું કહેવાય મારા બાપ. એટલે મનને પ્રાણ સંગી બનાવવા માટે આ વાજિંત્રની જરૂર છે. કારણ કે પ્રાણમાં વાજિંત્ર વાગે. જેમ પેલું હરણું હોય ને, હરણું એ એટલું બધું ચપળ હોય, ચંચળ હોય, એ શિકારીના હાથમાં ના આવે, પણ એ સંગીતના સુર રેલાવે, જ્યાં વાજિંત્ર વગાડે એટલે હરણું આવીને આધીન થઈ જાય. એ મન પ્રાણ સંગી થાય ને તો મન આધીન થાય. નાદે મોહે મૃગલો આઈને આધીન થાય. એમ મનનો વશ કરવાનું સાધન આ જંત્રી છે, આપણી અંદર આ જંત્રી પ્રાણ. પણ એના માટે ગુરુનો આધાર લેવો પડે. ગુરુની કૃપા વગર મન પ્રાણ સંગી બનતું નથી, એટલે ગુરુની જરૂર છે. અને ગુરુની કૃપા ક્યારે થાય? ગુરુ સેવાથી થાય. સેવા ક્યારે બને? આધીનતા ભાવ થાય ને તો સેવા ભાવ જાગે. બાકી મનમાં અહંકાર સેવા ના કરીએ કે આપણે કરીએ કે હું કંઈક છું તો કંઈ નહીં થાય. આધીન થઈ જાય, શરણાગત ભાવ થાય તો સેવાનો ભાવ જાગે, અને સેવાથી સદગુરુ રીઝાય તો એની કૃપા થાય, તો મન પ્રાણ સંગી થાય. દેહ સંગી મટી મન પ્રાણ સંગી થાય. પ્રાણ સંગી થયેલું મન આત્મસંગી થાય. એટલે પદ્માસન વાળીને પ્રણવ રૂપ કોઈ થાય. નિર્વિકલ્પ નિશાન મારે સંકલ્પ વિકલ્પનો લય થાય. નિર્વિકલ્પ નિશાન એટલે તમને જે ગુરુએ આપ્યું ને, ચોથું પદ જે ઓળખાયું, એ નિર્વિકલ્પ નિશાન છે. એનો કોઈ વિકલ્પ નથી ટૂંકમાં. અને આદિ અનાદિથી જેથી પહેલાં જ આ પદને પામ્યો છે, આજ સુધી જેટલા મહાત્મા થયા ભજનના, આજ સુધી એક જ નિશાન છે, એક જ ગુરુ અને એક જ નિશાન છે, આદિ અનાદિનું. આમાં કોઈ ફેરફાર થયો નથી. ગુરુ અનાદિના એક જ છે, નિશાન પણ, નામ નિશાન પણ એક જ છે મારા બાપ. એટલે પ્રથમ પહેલા જે આ મંત્ર જાણ્યો હતો ને, ટાઈ અક્ષરનો, એ તમને આપ્યો, બીજો કોઈ નથી મારા. એટલે એ શબ્દ દરેકના ઘટમાં જે ઉઠી રહ્યો ગુરુ શબ્દ, એ શબ્દનું ધ્યાન, એ નિર્વિકલ્પ નિશાન છે. એટલે એનો કોઈ બીજો વિકલ્પ જ નથી. આત્મલક્ષણ પામવા માટે બીજો કોઈ આના સિવાય રસ્તો જ નથી. આદિ અનાદિનો એક જ રસ્તો. એટલે નિર્વિકલ્પ નિશાનમાં સંકલ્પ વિકલ્પનો લય થાય. મન ઊભું હોય ત્યાં સુધી સંકલ્પ વિકલ્પ છે. મન જ મટી ગયું, સંકલ્પ વિકલ્પ ક્યાં રહે? તો આત્મલક્ષ્ય પામતા મન જ મટી જાય, સંકલ્પ વિકલ્પનો લય થઈ જાય. આ કેવલ મુક્તિને પામીએ જો આને
કેવલ મુક્તિ કીધી, બીજી કોઈ વાતું નહીં. મોક્ષ મુક્તિની વાતું નથી. આ કેવળ મુક્તિ. મન જ ઊભું નથી એ જ મુક્તિ. અને મનનો જ મોક્ષ કરવાનો, શરીરનો નથી કરવાનો. શરીર તો બધાનું મરી ગયું. કૂતરા બલાડાને શરીર પડી જવાના, મરી તો જીવ માત્ર જવાના. શરીર મરવાથી મોક્ષ થતો હોય તો કૂતરા બલાડાનો થાય ને મારા બાપ. પણ મનનો મોક્ષ કરો. લાભોદાદા શું કહેતા કે જો ઈસે મુક્તિ કો મન સે તો આપ સ્વરૂપ વિશાલ લિયો. આપ જાગ્યા વિના સપન નહીં નાશે એ સિદ્ધાંત પ્રગટ થયો. જેમ સપનામાંથી જાગ્યા વગર સપનાનો નાશ થતો નથી, એમ મન જ્યાં સુધી સદગુરુના લક્ષ્યમાં રાખતું નથી ત્યાં સુધી મોક્ષ મુક્તિની વાતો થાય. મોક્ષ મળતો નથી. મનનો મોક્ષ કરો આપણે, દેહનો નહીં. આત્મા તો મોક્ષ મુક્ત જ છે. હવે દેહને કંઈ લેવા દેવા નથી, જન્મ મરણ ધર્મ. પણ મનનો જે માન્યું ને કલ્પનાઓ જે મનમાં અજ્ઞાનથી હોય એનું જ્ઞાન કરવાનું બોધ એ મન જ કરવાનો. ગુરુનો આત્માને નથી કરવાનો, દેહને નથી કરવાનો, મનનો જ આ બોધ આપવાનો. મનનો જ પ્રમોદવાનું કીધું ને મહાપુરુષે. એટલે કહે ગણપત ગુરુ ગમ મળે તો કાર્ય સિદ્ધ થાય. ગુરુગમ વગર, દ્રષ્ટિ વગર આ કાર્ય સિદ્ધ થતું નથી નથી નથી. અને એના માટે શું કરવું પડે? ભજન કરવું પડે, ભજન કરવું પડે. અને ભજન કરો તો પ્રેમનું પ્રાગટ્ય થાય અને પ્રેમનો વશ પરમાત્મા છો. આત્મપ્રાપ્તિ કરવી હોય તો પ્રેમની જરૂર છે. પ્રેમ વગર રીઝે નહીં ગૌરીનંદ કિશોર. હા, પરમાત્માનો જો રીઝવવાનો હોય ને તો એક જ રસ્તો આદિ અનાદિનો પ્રેમ છે. અને પ્રેમનું બીજક શું હ? નામ ભજન છે મારા બાપ, નામ ભજન છે. પ્રેમ પ્રેમ સૌ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ. પ્રેમ પ્રેમ સૌ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ. જો જન જાણે પ્રેમ કો જુદા રહે ના કોઈ. પ્રેમે વિદુરની નાર નાતા નગ્ન ધાય. આસે પ્રેમનો પારખો જઈ ભેટી જદુરાઈ. પ્રેમની હો રે પટોળી મારા, પ્રેમની રે હો હે રંગી રંગીલાને હાથે. પ્રેમની ઓ રે પટોળી મારા, પ્રેમની રે રંગીલાને હાથે. રંગીલાને હાથે સબીલાને હાથે મારી પ્રીત બંધાણી તમ સાથે પટોળી મારા, પ્રેમની હો રે પટોળી મારા, પ્રેમની રે હો હે રંગી રંગીલાને હાથે.
જઈ જબોડી જ્ઞાન ગંગાજીના ઘાટે જ્ઞાન ગંગાજીના ઘાટે રચીલા પર જઈને પછાડી રચીલા પર જઈને પછાડી નિર્મળ કીધી મારા નાથે પટોળી મારા પ્રેમની હોરે પટોળી મારા પ્રેમની હોરે એ રંગની રંગીલાને હાથે સત્ય રૂપી સાબુ લઈને ગુરુજીએ ધોઈને નાથે ગુરુજીએ ધોઈને નાથે સત્ય રૂપી સાબુ લઈને ગુરુજીએ ધોઈને નાથે ગુરુજીએ ધોઈએ નાથે જન્મો જન્મનો મેલ ધોઈને જન્મો જન્મનો મેલ ધોઈને ઉજ્જવળ કીધી મારા નાથે પટોળી મારા પ્રેમની હોરે પટોળી મારા પ્રેમની હોરે એ રંગની રંગીલાને હાથે ભક્તિ રૂપી રંગ ચડ્યો છે રંગ ચડ્યો બલી માથે રંગ ચડ્યો બલી માથે ભક્તિ રૂપી રંગ ચડ્યો છે રંગ ચડ્યો બલી માથે ચડ્યો બલી માથે પંચરંગી બની પટોળી પંચરંગી બની પટોળી મેં તો હરખે ઓઢી મારા માથે પટોળી મારા પ્રેમની હોરે પટોળી મારા પ્રેમની રે હો રંગી રંગીલા હરદમ ધૂન ધણી છે લાગી રટણા રટુ દિન રાતે તો રટણા રટુ છું દિન રાતે હરદમ ધૂન ધણી છે લાગી રટણા રટુ દિન રાતે હે રટણા રટુ છું દિન રાતે રોમે રોમે ચડી કુમારી રોમે રોમે ચડી કુમારી તો મસ્ત બની તમ સાથે પટોળી મારા હે
પ્રેમની હો રે પટોળી મારા પ્રેમની હો રે એ રમે રંગીલા ને હાથે સદગુરુ સાહેબે ગયા કરી ત્યારે રંગાણી વાલા જીનાથે હે રંગાણી વાલા જીનાથે સદગુરુ સાહેબે હે દયા કરી ત્યારે હે રંગાણી વાલા જીનાથે રંગાણી વાલા જીનાથે હે રસ બસ રંગમાં ખૂબ રેલી રસ બસ રંગમાં ખૂબ જ રેલી દાસ મંગળના પ્રેમની હો પટોળી મારા પ્રેમની હો રંગીલા ને હાથે રંગીલા ને હાથે સબીલા ને હાથે મારી પ્રીત બંધાણી તમ સાથે પટોળી મારા પ્રેમની હો પટોળી મારા પ્રેમની હો હે રંગીલા ને હાથે રંગીલા ને હાથે મનુષ્ય દેહમાં દીકરી બાપના એ જન્મ પણ વર પતિ ને એના સ્વામીના વર ને એનું સાચું ઘર એનો પતિનું ઘર છે. બાપનું ઘર તો એ થાપણ કહેવાય જો બાપ ના કરે, પણ એ અમાનત કોની હોય? એના ધણીની. એટલે જોજો આપણે દીકરીનો સંબંધ બાંધી પતિ હારે, એટલે આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિ એમ કે પતિ એ પરમેશ્વર છે. ખરેખર દીકરીનો ધણીજીનો ભગવાન છે. ત્યાં સુધી ધણી ના મળે ત્યાં સુધી વરત વર્તુલા કરવા પડે, પણ ધણી મળ્યા પછી વરત વર્તુલા નહીં કરવાના, પછી વરતવાનું રહ્યું ને ધણીની રહેણી પાડવી પડે. મારા બાપ ધણીનો રાજીપો કરવો પડે, ધણીને ગમે એમ રહેવું પડે. પછી જે બાપના ઘરે રહેતી હતી એમ ના રહેવાય, તો એને મર્યાદા લાગુ પડી. મર્યાદા લાગુ પડી એમ આપણે જેથી ગુરુને મળ્યા ને એથી ધણીના વર્યા કહેવાય. આપણે ગમે નાતીમાં જાતિમાં કુળમાં કુટુંબમાં જે ગામમાં જ્યાં જન્મ્યા હતા દેહ કરી એ આપણું પિયરિયું હતું. હાર વાસ્તો ગુરુ મળ્યા પછી ખબર પડી કે આપણો ધણી કોણ? પરમાત્મા આપણો થાય. આત્માનો ધણી પરમાત્મા. મારા બાપ તો એ પરમાત્માને શું વાલું હો? આપણી આવડત હારે લેવા દેવા નથી, પ્રેમ વાલો. પ્રેમ જે પત્ની એના પતિને પ્રેમ કરતી હશે એના પતિ સિવાય બીજું કઈ વાલું નહીં હોય. પછી પતિની દ્રષ્ટિએ એની પત્ની રહી ને એ પછી કાળી ધોળી મટી જાય, નીચી મટી જાય, ઊંચી મટી જાય, પટરાણી બની જાય, મહારાણી બની જાય. પણ પ્રેમ ના કરવાનો નટાવી ઘોડે ગમે એટલી રૂપાળી શું કરવાની? તો શું કરવાની? ધણીનું કીધું ના કરતી હોય, ધણીની રીત ના પાડતી હોય તો શું થાય? આખર છૂટા છેડા થાય. હે અને એક ભાવમાં બે ભાવ થાય. એટલે મારા બાપ જો 84માં ના જવું હોય ગુરુ મળ્યા પછી, ગુરુ ના મળે ને 84 સજ, પણ ગુરુ મળ્યા પછી જો ગુરુની રીત ના પડે તો આપણે ડબલ 84. ડબલ. આજે એક તો 84 હતી પણ ગુરુ મળ્યા ને આપણને રીત ના આવડી ભજવાની
અને ભજ્યા નહીં ભાવે પ્રેમે પ્રીતે ઘર ના કર્યું. જેમ દીકરીનું ઘર બંધાણા ધણી કર્યા પછી ના લગ્ન કર્યા પછી એ ઘર ના બાદ શું થાય? બીજું ઘર કરવું પડે. એમાં આપણે મારા બાપ ફરીને 84ના ડબલ સકેડામાં ના જવું હોય તો ગુરુ કરી ગુરુ શરણે રહેવું, લેવો શબ્દને તોલી, દાસ સતાર ગુરુદેવના પ્રતાપે તો વાગે આ જ્ઞાનની ગોળી, હૃદયમાં વસ્તુ છે અનમોલી. એના માટે શું કરવું પડે કે સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. શુદ્ધ બોલ સંતોના ભાઈ પી લ્યો ઘોડી ઘોડી, તો હૃદયમાં વાગે પ્રેમ નીકળે. તો આ અણમોલ વસ્તુ આપણને જે મળી, નામ મળ્યું, તો બાપા પ્રીત જાગ્યું. વસ્તુની કિંમત કરવી પડશે. જેમ બાળકને તમે ચળકતું કાગળ આપો અને 500 નોટ આલો તો 500 નોટની કિંમત ના આવે. પેલો સડકાટ વાળું કાગળ હોય પેલું પકડે. એના તો બધા કાગળ થઈને ત્યાં 500 નોટ દેખાય. એમ ગુરુ નથી મળ્યા એના માટે ભગવાન આરે કોઈ લેવા દે. એને તો ચળકતા પદાર્થ ગમે, માયા જ ગમે, ટૂંકમાં માયા વાલી. પણ ગુરુ મળ્યા પછી નક્કી કરવું પડે કે નામ નક્કી કરો. નામ છે અમૂલક વસ્તુ. અને આમે નામ નીકળી જાય નનામી. નામ કોને કહો તમે? આ નામ છે એટલે આપણે બોલાય, બોલી છીએ, હાલી ચાલી, ખાઈ પી, વિધવિધ વ્યવહાર કરી. અને નામ છે સવારે ઉઠી બે એ બધું કરી નામમાં. નામ નહીં હોય તો નનામી. અને નનામીમાં જ ખબર હાલીને ના જોય, ઉપાડનારા બીજા જોઈ. આનું આ શરીર હોય ને નનામીમાં. અત્યારે નામ છે એટલે આ રૂપાળું હતો. નકા આ ઠાઠડીમાંથી ઠઠારો થઈ જાય ને નક્કી જ નથી. આ ઠાઠ જ્યારે મટી જાય નક્કી જ નહીં. ઠાઠડી બંધાઈ જાય. એક કે જૂના જમાનામાં ફુલેકું જતું હતું. ફુલેકું સીરીએ ફરો બધા, એટલે પા ભરવા ફરે ને બધે. એમાં ગલી વાંકી ચોકી વાળું ગામ, એમાં એક ઢોલ વાળો અને એક શરણાઈ વાળો, પીપુડી વાળો. હવે આ રોજના લગ્ન ગાળાની સિઝન અને પાછા કઈ કફીણ બહુ પી ગયેલા બંધાણી. એમાં એક લાંબી શેરીમાં ફુલેકું જ્યું અને લેબડાના સાંઈ હતો ને મોટો, આ પીપુડી વાળો ઢોલ વાળો બેઠો ને પેલો અફીણ તો પીધેલું. અને એવો આવ્યો ને થોડોક વાયરો પવન ઠંડો, હોઈ ગયા બે તંદ્રામાં. ફુલેકું જ્યું ને તે બીજી શેરી મળતી ત્યાં શોર્ટ કટ પડતો હોય તે શેરીમાં જતી રહ્યું ફુલેકું. ફુલેકું તો ઘરે પહોંચી ગયું છે, પણ આ શું થયું, જે શેરીમાં એક ટાબર પાક્યું હતું, મરી ગયો હતો માણસ મળતો. તે બધાને એમ થયું કે આપણે અત્યારે ગામમાં વિવાહ લગ્ન ગાળો કોઈ નડી નહીં તો વહેલા નીકળી જાય. આ તો નનામી લઈને હેરા બધા. એમાં આ બધો કલાવલ માર્યો ને પેલા બે જાગી ગયા, ઢોલ વાળો શરણાઈ વાળો. પેલો તો ઢોલ વગાડવા માંડ્યો, શરણાઈ વાળો પીપ કરવા માંડ્યો. એમાં આપણા જેવા હાવ નજીક વાળા તો શું કે, પણ બીજા હતા એ કે પણ તમે આમ સમજ ખરા કે ઓહો જ્યારે હમણાં ઠઠારો હતો ના ઠાઠડી ત્યારે થઈ. આટલી વાર છે ઠઠારામાં ઠાઠડી થતા મારા ફુલેકું ટાબર પાકી થતા વાર નહીં લાગે. એટલે મારા બાપ ભજન કરી લીધા જેવું ગુરુ બન્યા પછી. આપણી વર્તી રૂપી આ પટોળી એ પટોળીના આપણે ઓઢવાની હે. આપણે જે સોંદડી ઓઢાડે ને બેનના જે પતિની, એનો શણગાર છે ને, હા એનો શણગાર છે પતિ મળ્યા. એમાં આપણી વ્રતિ જ્યારે નામના વરણ તારે શણગાર સજ્યા હોય, સોળે શણગાર. એટલે મારા બાપ પટોળી મારા પ્રેમની છે રંગી રંગીલાને હાથે. કયો રંગાળો મળ્યો? સદગુરુ રંગાળો મળ્યો. એને રંગી નાખ્યા પટોળીનો. અને જેવી રંગી ક્યાં કે સત્સંગમાં જઈ જબોડી જ્ઞાન ગંગાનો વાટ. સત્સંગ રૂપી જળમાં જ્યારે ભીજાય નહીં, આપણી મનરૂપી જે વૃત્તિ છે જ્યાં સુધી સત્સંગનો રંગ નથી લાગતો, ભીજાતું નથી,
ત્યાં સુધી ગમે એમ ધોકા મારો કોરા લુગડાને તો મેલ જાય એટલે પેલા પલાળવું પડે. એમાં આ સત્સંગના મેળાવા એટલે મારા બાપ આ તમારા મનના વૃત્તિનો મય પલાળો, ભીંજવો, ભાવ કરો, પ્રેમ કરો સત્સંગમાં. અને મય પલળશે તો મેળ ખાશે ને મારા બાપ મન. કોરે કોરું રહી જાય મેળ ના ખાય, એમાં ધોકા ના વાકા. સત્સંગ રૂપી કે જય જભોળી જ્ઞાન ગંગાનો ઘાટ, પણ ઘાટ કેવો હોય? જ્ઞાન ગંગાનો. અનુભવી મહાપુરુષોનો સત્સંગ મળે. સુરત શિલા પર જઈ પસાડી, સુરત નામ ધ્યાન. સત્સંગ ગમે હોય, મહાપુરુષો ગમે હોય, પણ આપણું ધ્યાન ના હોય શું કરશું? પેલા આપણું ધ્યાન ના પડે અને એ વખતે કંઈક બીજી ખંજવાળમાં પડ્યા હોય, આપણો ઉગરવાનો શબ્દ આવે પણ આપણે બીજી ખંજવાળમાંથી ઊંચા આવતા નથી. સત્સંગ રહ્યો ને એ પોતાના ઉગારા માટે છે અને મહાપુરુષો આપણા ઉગારા માટે જ વિચરી રહ્યા. એને બીજું કઈ જગતમાં જોતું નથી. પોતાના જે પદની ઓળખાણ થઈ ગઈ, વસ્તુ મળી ગઈ, પછી કઈ કરક ના કરે એને કઈ ફેર પડતો નહીં. ટૂંકમાં મનુષ્યમાં ગુરુ મળ્યા પછી લક્ષ્ય નક્કી થઈ જાય. અનુભવના ઘરમાં આવ્યા પછી એ મહાપુરુષો ચાહે કઈ કરક ના કરે કઈ ફેર પડતો નથી. એટલે મહાપુરુષોનો જે કઈ દાખલો છે એ જગતના ઉગારા માટે જીવોના વાસ. કોઈ જીવ આવીને આ વાતને વરી જાય તો એનો ઉગારો થઈ જાય. ઉગરવું અને ઉગારવું બે જ વાત મહાપુરુષોની. પણ ઉગરેલો ઉગાર, ડૂબેલો ડૂબાડ, તરેલો તારે ને મારા બાપ. સિદ્ધાંતિ એટલે જ્ઞાન ગંગાનો ઘાટ હોય. સુરત નામ ધ્યાન. આપણું ધ્યાન ના પડે આ વાતમાં તોય આપણે આમાંથી જન્માંતરનો જે મેલ લાગ્યો આપણી વૃત્તિના, એ મેલ મટતો નથી. અજ્ઞાન રૂપી આપણા મનમાં ભેદ છે, ભય છે, ભ્રમણા. ભેદ એટલે નોખું નોખું આવો ને તેવો ને નોખું નોખું દેખાય. બધું નાત દેખાય, જાત દેખાય, બીજું દેખાય, ઊંચું દેખાય, નીચું દેખાય, ગરીબ દેખાય, અમીર દેખાય. આ બધા ભેદ છે. પછી ભય છે મૃત્યુનો. હું મરી જઈશ, મને આમ થશે, તેમ થશે, મને આમ કે છે, તેમ કહે છે. આ બધા ભય છે. આ મોટો મોટો ભ્રમ છે. ટૂંકમાં ભ્રમણા બધી નથી એ મનાય અને સ એ મનાતું નથી. એ મોટામાં મોટી ભ્રમ છે. દેહ તમે નથી અને દેહને માન્યો એ મોટી ભ્રમણા. આત્મા તમે છો ને આત્મા મનાતો નથી. આ વાત ન્યારી. ટૂંકમાં આ ભેદ, ભય અને ભ્રમણા જ્યાં સુધી નહીં મટો અને એના મટાડવા માટે આ ગુરુનો આખો બધો પુરુષાર્થ છે મહાપુરુષોનો મટાડવા માટે. આ કોઈ દોરા ધાગાથી મટેવું નથી, ભૂવા પારાડીથી મટેવું નથી. મનનું અજ્ઞાન મટે મારા બા ઉપર દ્રઢ થતું જાય. એટલે મહાપુરુષો કે જગતમાં કોઈ નડતું નથી. આપણું કર્મ નડે, આપણું અજ્ઞાન નડે. આપણું કર્મ નડે કંઈક અને આપણું કંઈક અજ્ઞાન નડે. એટલે સત્સંગમાં જઈ જબોડી જ્ઞાન ગંગાના ઘાટે સુરત શિલા પર જઈ પસાડી અને નિર્મળ કીધી મારા નાથે પટોળી પ્રેમની. પછી ગુરુએ શું કર્યું? સત્યરૂપી સાબુ લઈ ગુરુજીએ ધોઈ એના હાથે. સત્યરૂપી સાબુ એટલે આ સતનામ. આ નામનું ભજન જે શ્વાસો શ્વાસો કરો ને, શ્વાસે શ્વાસે, એ ગુરુએ ધોઈ કહેવાય એના હાથે. કારણ કે શ્વાસ આપણે ચલવી કે ગુરુ મારા ચલવા? હવે આપણને ખબર પડી કે જે શ્વાસ લેન મૂકે નહીં આપણા ગુરુ. આપણા અંદર જે નામ છે, શબ્દ છે, બ્રહ્મ છે, એ આપણો ગુરુ હઠાતીનો. અને એના આધારે આપણો શ્વાસ હાલી રહ્યો. કોઈ બીજો કોઈ હલાવતો નથી આમાં જગતમાં. કોઈ અવતાર નથી હલાવતો, કોઈ યોગી નહીં, કોઈ જોગી નહીં, કોઈ હલાવતું નથી. આપણો શ્વાસ આપણા ગુરુ જ હલવી રહ્યા. જે અખંડ ગુરુની વાત હમણાં વાત કરી એ હલવી રહ્યા. નામ થકી આપણા શ્વાસ હાલી રહ્યા ટૂંકમાં. એટલે આ શ્વાસ આપણે લઈશી નામમાંથી અને મૂકીશી પાછો નામમાં. જો અને એટલી અખંડ શ્વાસો આપણાથી લેવાતો હોત ને તો માણા અમુક 800 માણા લેત જ નહીં.
આમ તો આપણે યાદ એ કરાવવું પડે ને બહાર જાતો એ શ્વાસ લેતો દીધી જો શ્વાસ આપણે લેવાનો હતો યાદ ના કરવો પડે પણ શ્વાસ આપણે લેવો નથી પડતો કુદરત જાતે જે શ્વાસ લે મૂકે અને એ જીવન એ આપણું કુદરતી મારા બાપ દેહ આપણો કર્મથી મળ્યો શ્વાસ કર્મથી ને મળ્યો એ કુદરતી અને જો દરેકના હરખો 21,600 દરેકના શ્વાસા 21,600 મળે જો પછી કામી હોય ક્રોધી હોય લોભી હોય પટેલ હોય દરબાર હોય બેન હોય ભાઈ હોય 21,600 શ્વાસા પછી જેલમાં કેદી હોય તો એને 21,600 જીવ માત્ર ને 21,600 શ્વાસા 24 કલાકના રોજ મળે રોજના હવે એમાંથી ગુરુ મળ્યા હોય ને ભજનમાં જેટલા નાખો એટલા તમારા આબાદ બાકી ખુવાર થાય કર્મમાં તમે હાલતા ચાલતા ઉઠતા બેસતા અરે હોઈ જાય તો શ્વાસા વપરાય આનો હિસાબ કોઈની પાસે છે આપણે માનો 50,000 પગાર કમાતા હોય કમાણી હોય આવક હોય તો આપણે વિચારી 40,000 રૂપિયાનું ખર્ચ કરી આપણે તો 10,000 બચે પણ 70,000 ખર્ચ કરી તો 20,000 ખૂટે ને ખૂટે ને આ ખૂટે એટલું દેવું થાય ને ટૂંકમાં આપણું તો 21,600 આપણને શ્વાસા મળે પણ એમાં આપણે એનો ઉપયોગ શી કર્યો ખોટામાં કુંવાર થઈ ગયા તો કેવી રીત તો કે બેઠે તો 12 ઉઠે તો 18 સુવત 30-32 આ સંસારના રસ્તે તૂટે 64 કબ મિલે જગદીશા આપણે ખાલી અમતા બે નહીં ને અમતા નવરીના તોય 12 શ્વાસા આપણા તૂટો 12 શ્વાસા કંઈક કરવા ઊભા થઈ ને હળી કાઢી તા તો 1.5 શ્વાસો તૂટો હોઈ જાય તો 2.5 ગણો તૂટો એ જોડે વાળાને પૂછ્યું હુતા એટલે ના કોરા બોલા તો આપણા શ્વાસની ધમણ વધુ હાલે જોજો જે સાધનની વધુ ગતિ હોય એનો અવાજ વધુ હોય જેટલાય કિલોમીટર આખું હોય પેલું વિમાન પણ ઝડપથી હાલે એટલે આપણે હમ નહીં સંભળાતું સંભળાય અને કીડી પડખેથી જાય તો આપણને ખબર પડે કીડી જાય નજર પડે તો ખબર પડે અને પેલું વિમાન દેખાય નહીં તો અવાજ આવે તો રાતે હુતા તો ગાડી 3 કિલોમીટર સ્ટેશન જતું હોય રેલવે તોય સંભળાય કારણ કે ઝડપ છે એમાં આપણે ઊંઘમાં આપણો શ્વાસ વધુ હાલે એનું પ્રમાણ 2.5 ગણો ટોટલ પછી સંસારના રસ્તે 5 ગણો શ્વાસ તૂટે આપણો એટલે મારા બાપ મહાપુરુષો કે આનો શું આપણી પાસે વિવેક આપણે તો ખુવાર થઈ જઈ જે શ્વાસા તમે ગુરુના નામમાં આપ્યા ભજનમાં આપ્યા જેટલા સત્કર્મ આલ્યા સત્સંગમાં આપ્યા જ્યાં જ્યાં પરમાત્માના નામમાં તમે આપ્યા એટલા જ તમારા બેંકમાં જમા થયા બાકી બધા ખુવાર થયા માયામાં ખુવાર થાય બધા એટલે આ વિગતે વાપરવાની રીત છે મહાપુરુષો કે એટલે શ્વાસા સર્વનો આત્મા બાહિર ભીતર એક ભવા વિશ્વમાં રમી રહ્યો ઓર નથી બીજો દેવ આ તમારો આત્માની વાત છે મહાપુરુષો એટલે સત્સંગમાં જઈ જબોડી જ્ઞાન ગંગાના ઘાટે સુરત શિલા પર જઈ પસાડી નિર્મળ કીધી મારા નાથ સત્યરૂપી સાબુ લઈ ગુરુજીએ ધોઈ એના હાથે જન્મો જન્મનો મેલ ધોઈ ઉજ્જવળ કીધી મદીના નાથે પટોળી પ્રેમની રે રંગી રંગીલાના હાથે તો એવો સદગુરુ રંગાળો મળે તો પટોળીને એવો રંગ ચડાવી દે એવો રંગીલાના હાથે સબીલાના હાથે તો રંગાય મારા બાપ અને એવો રંગ ચડે કે ભક્તિ રૂપી રંગ ચડ્યો રંગ ચડ્યો ભલી બાતે નથી કોકને લાગે કે આ ભાઈનો તો એવો રંગ લાગી ગયો ને મારો મોટો રંગાઈ ગયો કે આખો કોઈ બીજા ત્રીજામાં રંગાઈ જાય કોઈ આવે રંગાઈ ગયા પણ આમાં રંગાણે હારા એના કામ હરી ગયા કારચિત થઈ ગયા બાકી બીજા રંગમાં તો ખોટા પતંગિયાના રંગ છે એ ઘડી ઘડી રંગ ચડે રંગ ઉતર ઘડીક ચડે ઘડીક ઉતર એ રંગ કાયમ રહેતા નથી આ તો પાકો રંગ છે જો અભંગ રંગ છે આ રંગ એક વખત ચડ્યા પછી ઉતરતો
નથી. અને જો પહેલાંનો રંગ ચડ્યો એના બાપે કેટલા બધા પેસરા માર્યા, ધોકા ફસાડ્યા, પણ ઉતર્યો કેટલા વાના કર્યા. જો આ રંગ હરિશ્ચંદ્રનો લાગ્યો તો વિશ્વામિત્રએ કેટલા પેસરા માર્યા, પણ આ રંગ એના પોપડા ઉખેડી ના હાક્યો. અને જો હરિશ્ચંદ્ર એ અભંગ રંગમાં રંગાઈ ગયો. આ 5 પાંડવોનો આ રંગ લાગ્યો તો આ કૌરવોની આખી ટોરી ડબલ હતું ને, પાંડવો કરતા ડબલ સિયાના હતી કૌરવોની, પણ આનો રંગ ના ઉતારી ગયા. અને આ જો કારજ સિદ્ધ કરી દીધા. બલિરાજાનો રંગ વામન ભગવાન ખુદ ગયા, ભગવાન પોતે, પણ આનો રંગ ના ઉતારી કે ને મારા બાપ, ના ઉતારી ગયા. એટલે આવો અભંગ રંગ છે ભક્તિનો. ભક્તિરૂપી રંગ ચડ્યો બોલી વાત. પંચરંગી બની પટોળી. જે 5 રંગ હતા જે વિષયોના એ મટીને ભક્તિનો રંગ ચડી ગયો. આખો સુવાંગત ફરી ગયો. આનો સુવાંગત ફરી ગયો. જે 5 વિષયોમાં હતું મન, એ મન પરમાત્માના નામમાં લાગ્યું. એટલે પંચરંગી બની પટોળી. 5 એક રંગમાં રંગાઈ ગયા. તો ભક્તિના રંગમાં પંચરંગી બની પટોળી. અને હરખે ઓઢી મારા નામ માથે પટોળી મારા પ્રેમની. પછી જ્યારે પટોળી માથે ઓઢાઈ જઈ તો કે હરદમ ધૂન ધણી છે લાગી. હરદમ એટલે શ્વાસોશ્વાસ છે નિરંતર, પછી બીજી વાત જ નહીં, બીજી વાત જ નહીં. એક વખત મન લાગી ગયું ગુરુના નામમાં, પછી બીજી વાતે માનતો, બીજી વાતે નથી. એક રૂપ થઈશું રંગ રચિયાની સાથે. હવે મનડું ના માને બીજી વાતે. એ વાલાનો રસ મેં પૂર્ણ પીધો. રામની સભામાં મેં રમવા ગયા હતા, પસલી ભરીને રસ પીધો, વાલાનો રસ પૂર્ણ પીધો. જો પછી બીજી વાતે મનડું માનતો નથી, રંગાઈ ગયું. અને આમે કીધું ને મનડું રંગાણા વિના એ રાણા ભક્તિ નહીં ભાવે. મનડું ના મન નથી રંગવું ને આપણે, મારા શરીરના રંગ નથી કરવા, કપડાં નથી રંગવા. કે કપડા ભી રંગ્યા, અંચળા રંગ્યા, પણ જબ લગા મનડો ના રંગ્યો મેરે ભાઈ. મનને રંગવું છે ને મારા બાપ. એટલે મન ભક્તિના રંગ રંગાઈ જાય તો હરદમ ધૂન ધણી છે લાગી. રટણા રટું દિન રાતે, રોમે રોમે ચડી ખુમારી. હું તો મસ્ત બની તમ સાથે પટોળી મારા પ્રેમ. પછી બીજું કઈ એને ફાવે નહીં, બીજું કોઈ ફાવે નહીં. અને હેલા હેલી ભક્તિ જ છે. ધીને ધીને એક પેલો લેલા મજનું, ખાલી લેલા ને મજનું દેહાદિક પ્રેમ હતો, તોય મારા બેટા એકનો લેલા સિવાય મજનું ને બીજું ના દેખાય, લેલા ને મજનું સિવાય ના દેખાય. અને આપણે ગુરુ સિવાય, ગુરુ મળ્યા હોય, ભગવાન મળ્યા હોય, તોય બીજું ત્રીજું માયાની વસ્તુ જોઈ, પદાર્થોમાં ભાવ જાગત. પછી બીજો ભગવાન સિવાય બીજો ભાવ ના રહ્યો. ગુરુ મળ્યા પછી પરમાત્મા સિવાય બીજો કોઈ ભાવ ના હોવો જોઈએ, બીજો કઈ મેળવવાની ઈચ્છા ના રહે. गुरु मिला तो सब मिला और मिला न कोई। मात पिता शुद्ध बंधवाए तो जन्म जन्म में હોય। શુદ્ધ દારા લક્ષ્મી એ તો પાપીના ઘરે હોય, એમાં ક્યાં કઈ કરવાનું હોય? તો કર્મ પ્રધાન વિશ્વ કરી રાખ્યા, જેસા કર્મ બેસા ફળ રાખ્યા. પણ ભક્તિ કરો તો ભગવાન મળે. બસ ભક્તિ એટલે ભગવાન સાથેનો સંબંધ. જ્યારે ગુરુ મળે ને એટલે આપણો સંબંધ ભગવાન હારે કરે, નામ હારે. નામ એ આપણો પરમાત્મા. નામની હારે આપણી સુરતા લાગી જાય તો એનો બ્રહ્મ સંબંધ કેવો કહેવાય? બરાબર વ્રતી તો વરી કહેવાય પરમાત્માના નામના. એટલે કે આ તો સદગુરુ સાહેબે દયા કરી. હું તો રંગાણી વાલાજીના હાથે ગુરુની દયા થાય, અને ગુરુની દયા વગર આવી ગ્રંથિઓ મટતી નથી. ગુરુ કૃપા બિન છૂટે ના ગ્રંથિ, માયા મહાવિકાર. રામકૃષ્ણે ગુરુ સેવ્યા રવિ તું સદગુરુ દાસ. ગુરુની કૃપા વગર આ ગ્રંથિઓ મટતી નથી, મટને મારા બાપ. મનમાં અનેક પ્રકારની ગ્રંથિ ને મારા બાપ, ભાવ પડ્યા બીજા. તો આ બધા દુર્ભાવોને મેળી ગુરુમાં ભાવ કરી લેવો. સદગુરુ સાહેબે દયા કરી રંગાણી વાલાજીના હાથે રસબસ રંગમાં ખૂબ જ રેલી
દાસ મંગળના નાથે. મંગળદાસ કે મારા નાથની કૃપાથી, મારા ગુરુની કૃપાથી મારી વ્રતિરૂપી પટોળી મારા સદગુરુના નામમાં મસ્ત બની જઈ. મેં હરખેથી ઓઢી લીધી. મારા પછી એના માટે બીજો કોઈ દાવો ના રહ્યો, કોઈ દાવો ના રહ્યો. એટલે આપણને એ જ નામ મળ્યું હોય એવા ગુરુ મળ્યા અનાદિના. એટલે મારા બાપ બહુ રાગ દ્વેષ કર્યા વગર ભાવનો, આ ભાવ પ્રેમની જ છે આ ભક્તિ. આ ભક્તિ કોઈ આવડતની નથી, બુદ્ધિની નથી જરૂર, કોઈ બાલ્ય વાણાની જરૂર નથી. ગુરુ મળ્યા પછી એક નામનો જ આધાર રાખવાનો, બીજા કોઈ આધારની જરૂર નથી. બસ જેટલું બને એટલું નામમાં ધ્યાન કરવું. આ શ્વાસ છે ને તમારો, બસ બે જોઈ, એક શ્વાસ જોઈ આપણી પાસે, અને આપણે ગુરુની હમદર્દ જોઈ, અને આપણો પોતાનો ભાવ જોઈ તો ભક્તિ થઈ જાય, તો ઉજાગર થાય. બાકી બીજા કોઈ વાના દેખાડાથી ભક્તિ પાકતી નથી. પછી બોલતા આવડતોય બરોબર, ગાતા આવડતોય બરોબર, કશું ના આવડે, ખાલી ભજન કરતા આવડી જાય ને, ઉઠતા ઉઠતા બેતા કામ થઈ ગયું મારામાં. અને ગુરુનું સ્મરણ એટલે ગુરુની યાદ રહેવી છે. જેમ બાઈનો પતિ ગમે એટલો દેશાવર ગયો હોય, પણ એને એમ થાય કે મારા માથે ધણી નથી. એમ આપણે ગમે કર્તવ્ય કર્મ કરી, ગમે નાતમાં જન્મ્યા, ગમે વ્યવહાર કરી, ગમે તહેવાર કરી, આપણે કશું બદલવું નથી. કોઈ નાત જાત બાત કંઈ બદલવું નથી, કપડાં બદલવા નથી, ખાલી ભાવ બદલવો, સમજણ બદલી નાખવી, અંદરથી બદલવાનું, બહારથી કંઈ બદલવાનું. બહારથી મા બાપ, પત્ની, બાળકો, વ્યવહાર તહેવાર બધું કરો. સંસારમાં સરસો રહે, મન રાખ મુદ પાસમાં, સતાર સા સાધુ ગયે ઉતારશે વિશ્વાસમાં. અને બધાના ગુરુ જ છે. ગુરુ ભલે અનેક નામવાળા હોય, અનેક રૂપવાળા હોય, પણ સ્વરૂપ બધાનું એક છે. પછી જયંતિ બાપા હોય, ભજુ બાપા હોય, ભોજા બાપા હોય, ઉગારામ બાપા હોય, કે રામકૃષ્ણના ગુરુ વશિષ્ઠ અને વિશ્વામિત્ર હોય, બધા ગુરુ એક જ છે. એનું નામે એક છે અનાદિનું. બધાને એક જ મળ્યા, અને આપણે એક છીએ. આપણે બીજા બને એ તકલીફ છે. અને બીજું જે કરી નાટક છે, સાચું કરવાનું તો હવે મળી મારા બાપ. એક ગામમાંથી કંઈક કેટલાય સમય પહેલા કંઈક ગામનો માણા બહાર ગામ રહેતો છે, કંઈક મુંબઈ જેવા નગરમાં. એ પેપરમાં આવ્યું કે ભાઈ મરી ગયો. એક ભાઈ કે મેં જોયેલું, હું એક વખત જોયેલું, સરનામું ઓકે હેણો મારી હારે. બે હણામાં જાય ને ગામડાવાળા, હવે જવાન હતો તે બાયું ભેગી ને ભાઈઓ ભેગા ને ગયા. હવે એ સોસાયટીમાં શું થયેલું, પેલા માતાજીના ભગત આવેલા ને એના ત્રાસથી બધી સોસાયટી ખાલી થઈ ગઈ, અને આવવાનો જ ભાવ આવો. આ બાયું તો શું કરે, એનું ઘર આવે એટલે શેડો વાળે ને, પછી કુટ્ટી કુટ્ટી જાય આપે. હવે પેલું તો પ્રેક્ટિસ વાળું તેવડું હતું, એ હામું એ કુટ્યામ થાક. આમાંથી કે મારું આ તો થાકતા જ નહીં, આપણી સાથી લાલ થઈ ગઈ કુટી કુટી. પછી એમાં એક જણની મચ્છું ભરી જાય એમ થોડુંક, આમ થોડુંક, એટલે આ તો મચ્છું વાળું કોક શક્ય. અરે કે મારા બાપા તો કે શું. પછી પેલા પુરુષો ખાતરી કરીને આવ્યા કે આપણે જેનું કૂટવા આવ્યો તો બદલીને બીજી સોસાયટીમાં જતો રહે, આ સોસાયટીમાં નથી. પછી હવે જ્યાં હાથું કૂટવાનું આવ્યું તો હાથ વર ખોટું કૂટાઈ ગયું. એમ આપણે બહુ ખોટું કૂટી નાખ્યું, બીજું ત્રીજું. હવે હાથું કૂટવાનું આવ્યું મારા બાપ. એટલે હાથ વર્ક ના વરો પણ કૂટી લેવા જેવું સારી. આ હાથું છે ટૂંકમાં. એમ હાથું નામ સાહેબનું જૂઠું નથી લગાવ. ભાણ કહે ભાવે ભજો તો તમારા ભારે કામ થાય. હાચું નામ આપણને મળ્યું, હાચા ગુરુ મળ્યા, હાચા તમે થઈ જાઓ, વાત પૂરી થઈ જાય. આ ત્રિવેણી ગુરુ હાચા, નામે હાચું, બસ આપણે હાચા થઈ ગઈ, એકરૂપ થઈ ગયું ત્રણેયનું. હવે હાચા આપણને કરવાના, આપણે જગતને હાચું કરવાનું નથી. આપણે બીજું જોઈએ કે આ હાચો ના ખોટો, આપણે હાચા થઈ જાય ને બધું હાચું જ છે. પેલા ધર્મરાજાને ખોટો ગોતવા મળ્યો ને તે એકે ના ચડ્યો, અને દુર્યોધનને હાચો ના ચડ્યો એકે. તો હાચા ને ખોટા આપણે એક જગત છે મારા બાપ. આપ મુવા તો ડૂબ ગઈ દુનિયા.
આપણે જ આપણને હાજા કરવા, જગતને કરવા નથી. મન કરી લે દૃઢ વિશ્વાસા, સદગુરુ હે સાચા, હે સાચા. એટલે આ લીલા બાપાની આજે શ્રદ્ધાંજલિ એ હ કે આ ભક્તિનો કેળો કરતા ગયા. આ કેળે હાલજો બધા મળીને. દરેકના જે પણ ગુરુ મળ્યા, જે નામ આપ્યું હોય નામનું ભજન કરજો. દરેક સંતોની આમાં સહી છે મારા બાપ. આમાં કોઈ જૂઠું ના માનતા, કારણ કે બધાની સાક્ષી આ નામમાં છો. એમાં મોટી સાક્ષી આપી દઉં તો ગુરુ દત્તાત્રેય જે ટોચ ઉપર બેઠા, જેના પગલા પૂજાય. ગિરનારમાં એમ કહેવાય કે ગિરનારમાં 33 કરોડ દેવતાનો વાસ છે, 64 જોગણીનો વાસ છે, 52 વીરનો વાસ છે, 9 નાથનો વાસ છે, 84 સિદ્ધનો વાસ છે. એવા ગિરનારની ટોચ ઉપર ગુરુના 2 પગલા છે. સમજાય મારી વાત? ગુરુદત્તના 5મી ટોકે 2 પગલા પૂજાય. તો એ ગુરુદત્તે શું કીધું? આપણા નામમાં સહી કરતા ગયા કે ઓહંગ ઊંચા ચડે, સોહમ સામા મળે, ફેરવો બીજસાનમાં માળા, તો ઘટભીતર થાય અજવાળા. આ યોગનું ઘર, આ ત્રિકુટીની કમાઈ, સોય ઘર જાણી લે મેરે ભાઈ. સોય ઘર ગુરુ દત્તાત્રેય કયા, જપી અજંપા આમ પુરુષો અમર રહ્યા. પછી બીજો પુરાવો આપું, અજમલ રાજા જે દાદા રામદેવજી અત્યારે ઠેક ઠેકાણે, અત્યારે જો રણુદાના રામદેવના કોઈ ગામ એવું નહીં જ્યાં રામદેવ પીરનું મંદિર ના હોય. બધા એની પીરાઈની વાતો બધી, એના પરચા બધે ગવાય ને મારા બાપ. હવે એ રામદેવ પીરના બાપા, જેના ઘરે રામદેવ પીરનું પ્રાગટ્ય થયું, જે અજમલ રાજા ભક્તિ કરતા હતા અને દ્વારકા ગયા હતા ને, દ્વારકામાં ડૂબકી મારી દીધી કે પેલા દરિયામાં અજમલ રાજા. અને અહીંયાથી દ્વારકાનો નાથ મળ્યો અને દીકરો થઈને આવ્યો રામદેવ. એ અજમલ રાજાએ શું કીધું કે મને જે રામદેવ મળ્યો ને આ લીલા અવતાર છો ને, એ રામદેવનું સાચું સ્વરૂપ શું કે ઓહંગ રામદેવ અલગ, તમને સમરે આખું ખલક. સમરેનું સારું થાય બોલ્યા અજમલ દાદો રાય. આ નકળંગ ધણીનો અવતાર ઓહમ સોમ આપે ઉપન્યા. સબ સંતન કે કાજ, કોના માટે? સબ સંતન કે કાજ. આરાધીને ઉગારવા, વિશ્વાસોને તારવા, હરિજન હંસ હોત નિર્વાણ. 11 અભયપદ સાધે ન સર્વસિદ્ધ. કણમુઠીની સેવા કરે, ગુરુ વચન લઈ ઉર્મો ધરે. નમણું કરે નરને નાર, નમણું કરી લાગે પાય. દાદો રામદેવ 98% થાય. આ પુરાવા જો ભજનમાં તમે જોઈ લેજો. તમને જે ગુરુએ આપ્યું નામ એમાં નક્કી કરજો, નેઠો કરજો. આ પુરાવા મહાપુરુષોના. જો માધવદાસે કીધું કે ઓમ સોમના જાપ જપી લે, રાગ ઉઠે ઓમકારા. 5 કો માર તેને આંચ ના આવે, પછી અખંડ ધૂન એક તારા. એ ટીલે મન આમ રામ નામ રણકારા. આ બધા મહાપુરુષોની સાક્ષી ને મારા બાપ. આપણે ઠાલી દાંડવે વાતો કરતા નથી. આ બધા મહાપુરુષોના સહી પુરાવા. એટલે નેટો બાંધજો, વિશ્વાસ કરજો. નામ સાચું હ આપણા ગુરુ. અને ગુરુની તમે જે ચરિત્ર તપાસો, આપણા જેટલા પણ મહાપુરુષો તમને મળ્યા એનું પેઢીનામું કરજો. શેખ આદિનારાયણ હેદી ઊભું રહે, આદિનારાયણથી આગળ ઊભું રહે મારા બાપ. માનો કે અમને ભોજા બાપા મળ્યા, એના ગુરુ ઉગારામ, એના ગુરુ ઈસાગર બાપા, એના ગુરુ કરમસિંહ બાપા, એના ગુરુ આનંદરામ, એના ગુરુ મોરાર સાહેબ, એના ગુરુ રવિ સાહેબ, એના ગુરુ ભાણ સાહેબ, એના ગુરુ સસ્તમ સાહેબ, એના ગુરુ યાદવ સાહેબ, એના ગુરુ રઘુનાથ, એના ગુરુ પદ્મનાભ, એના ગુરુ કબીર, એના ગુરુ રામાનંદ, રામાનંદ ગુરુ નિંબાચાર્ય, આગળ શંકરાચાર્ય. છેક એનું પાછું મળ્યું તો આદિનારાયણ આવીને ઊભું રહે. આદિનારાયણ પેઢી નામું કરી લે. આપણે નહીં બધા પેઢી વારસાઈ કરી પેઢી નામું કરવું પડે ને. આપણે એના વારસદાર છીએ મારા બાપ. રાખાઈ ના કરતા મનની હાજુ નામ છે. આચા ગુરુ મળ્યા, આથી ભક્તિ મળી, આચા પરંપરામાં છો. હમણાં બાપાએ ગાયું આ અમરવેલી છે આપણી, અમરવેલીના છો. પણ આ વેલેથી વસુટ્યા રે ભોય ભેગા નહીં થાય. વસુટ્યા અમે નોખા પડ્યા પછી લીલા હશે તો હુકાઈ જશે મારા. પણ જો જોડી રહે ને, કદાચ
શરમાઈ જાવ તો એ પાછો પાણી પીશે પાછલી લાડો ફૂટક્યામાં વાળા સમજાય તો વેલી વચ્ચે આવે એટલે વેલેથી વસુટ્યા રે ભવે એટલે વળગી રહે છે ટૂંકમાં ભાવે ભજો ભજા બાપા કહેતા કે ભાવે ભજો ચાહે કભાવે ભજો ઓળખી લેજો આ સમો વાવણી ટાણે બીજ વાઈ લેજો જોશીના વાંધો ખમો આ શેડું રહે ને એ વાવણવા જાય એટલે આમ આછી વેકી નાખે ને ભાઈ વાવણી ઓયણીમાં ઓરવા માટે એ જોવા રે હું વાંધો પડ્યો ખબરો પડ્યો પણ શેડું ત્રીજા દાડે ખેતરમાં જોવા જાય એટલે એને પારવું લાગે ખેતરમાં પારવું લાગે તારું બધું ઉગ્યું નહીં કોક ઉગ્યું વળી પાછો પાંચમા દાડે જાય તો મોટા ભાગનું ઉગી ગયું હોય કોક ટાલા દેખાય આઠમા દાડે જાય તો આખું ખેતર ભરી ગયું હોય આ ચમ થયું જે ધરતી બાજુ મુખ પડીને જે દાણા પડ્યા હતા ને એ ત્રીજા દાડે અંકુર કાઢ્યા કોંટા કાઢ્યા એને જે આડા પોટે પડ્યા હતા ધરતીમાં એને 2 દાડા વાર લાગી ધરતી બાજુ મુખ થયું એને પાંચમા દાડે કોંટો કાઢ્યો અને જે ઊભા પોટે પડ્યા તે આડા થયા અને વળી પાછ ધરતી મુખ કર્યું તો આઠમા દાડે એ ઉગી ગયા કોંટો કાઢી નાખ્યા એમ ઉગી જાય વાયુ ઉગી જાય પણ ઉઘાડું ના કરતા વાળી દીજો ધરતીમાં ધરબાઈ જાય ને એવું ઉગે બહુ ઉઘાડું નહીં કરવું આપણે શું કરીએ પુણ્યને ઉઘાડું કરી પાપ ન દાટી એટલે પાપ સાપરે સડીને બોલો કોક દી એના કરતા આ પુણ્યના દાઢીઓ અને આનાથી મોટું કોઈ પુણ્ય નહીં આ તમારા પુણ્યના પારખા આ શ્વાસે ભજન કરો આ પુણ્યના પારખામાં ગુપતદાન દેજો નામનું ભજન કરો એ ગુપતદાન છે સર્વમાં શાંતિ તપ સોહમ તમારો આત્મા ઓળખી લેજો એટલે મારા બાપ બસ નિષ્ઠા બાંધજો નિષ્ઠાના ફળ છે આનાથી આગળ કાંઈ નથી મહાપુરુષોએ કીધું રામાપીરે છેલ્લે કીધું કે કર્મ કરશો તો હરજી ધર્મ જાય છો હારે અને આ સતથી આગળ કાંઈ નથી સતની સદા સવાય તો આ સત નામ છે કબીર સાહેબે આને સતનામ કીધું હો આને નાનક સાહેબે નિજ નામ કીધું હો અને આને જ રામે અધનામ કીધું કૃષ્ણે અધમાત્રા કીધી ગંગા સતીએ વચન કીધું મહેતાજી આને જ કેદારો કીધો મારા બાપ એટલે પાર પડવું હોય ને મારા બાપ બધા સંતો આ નામથી પાર પડ્યા સર્વે સંતો જેટલા આ સુધી થયા સંતો ભક્તો 33 કરોડ દેવતા અવતારો પીર પેગંબર આ બધા નામ થકી આધાર છે એવું ઈશાગર બાપાએ એક જ વાણીમાં કહી દીધું શાસ્ત્ર પુરાણ વેદ બધું નામના આધારે છે મારા બાપ વચન થકી જ આ સૃષ્ટિ રચાણી કીધું ને મારા બાપ આ જ વચન આ જ નામ આ જ શબ્દ આ જ કેદારો આ કેદારાથી કૃષ્ણ દોડીને કામ કરતો હતો મહેતાજીના કરતો હતો ને 252 ધક્કા ખાતા હતા આપણા તો અત્યારે ખાલી પેલાનો તો નરસિંહ મહેતાને કે હુંડી લખવી પડી તો આપણે હુંડી ના લખવી પડે અત્યારે જેટલું ઝડપી ઓનલાઈન થઈ ગયું બધું ઓનલાઈન થઈ ગયું પેલા દિલ્હીથી પૈસા કે ગુજરાતમાં આવવાનું ગુજરાત વાળા પાછા જિલ્લામાં નાખવાનું જિલ્લામાં તાલુકામાં પછી પંચાયતમાં આવે અત્યારે સીધા શેડુના ખાતામાં નહીં આવતા ઓનલાઈન આવે એમ હવે ભગવાન વચેટિયા નહીં રાખતો ઓનલાઈન સીધો આ ભજન કરો એટલે ઓનલાઈન ભગવાન છે મારા બાપ બીજી બધી ભગવાનની વાતો ને આ ભગવાન પ્રગટ છે મારા હાજરમાં હરદમમાં હાજર રહી દાસ લાભોને બહુ કીધો એટલે બહુ વિશ્વાસ રાખજો છેલ્લી વાત કરી દઉં વિશ્વાસની અમારા ભોજા બાપા કહેતા કે વિશ્વાસ હોય ને મારા બાપ આ વિશ્વાસુને ક્યારે બધા હમણાં કીધા જો હું ઘરે આયા અમારા અતીત એટલે વિશ્વાસ એ વાણો વધરે વિશ્વાસ એ ભાગે કાળ અમારા પૂંભળા જમ ગુરુ કા ગુલામ વાગ્યા નગારા જીત કાઈના વૈકુંઠ હોગા મુકામ ચાલ વૈકુંઠ તુજને તારું અને ના માનતો એક પ્રેમના તાંજણે મારું પ્રેમનો તાંજણો એટલે સતનામ આ દો ઘર ઉપર સત ચલાયા જેને ના જાણે નારાયણ કે રામ આજના કોટી બ્રહ્માંડના આ જીવ પલ્લે હુઆ આ જીવ કહાં સમાયા તો કે સાખીમાં સાખી નહીં રાખ્યું નથી બાકી જોડ્યું એટલી જોડ પણ આ નામ વિનાનું ઠીકરું તારું જ આપે તે ફોડ સીધું નામ ઉપર આવી પાછી અને બધાએ નામ ઉપર સહી કરી બોલો સદગુરુદેવની જય માતા.